નમસ્કાર મિત્રો, આજના લાઈવ કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, હિન્દુ ધર્મ એ તમામ હિન્દુઓ એટલે કે જે પોતાને હિન્દુ માનતા હોય એવા બ્રાહ્મણ, ક્ષત્રિય, વાણિયા એટલે કે વૈશ્ય, ઓબીસી, એસસી, એસટી એટલે કે હિન્દુ ધર્મમાં આવતા તમામનો ધર્મ છે કે ફક્ત બ્રાહ્મણોનો ધર્મ છે. એક સામાન્ય બુદ્ધિથી આપણે કસોટી કરીએ અને એનું પરિણામ છે એ દરેક વ્યક્તિ ખુદ નક્કી કરે. એક ટેસ્ટ આપણે લેવાનો છે. તો દાખલા તરીકે આપણે જોઈએ તો દુનિયામાં જે મોટા ધર્મો છે ને, એમાં ખ્રિસ્તી ધર્મ છે તો ખ્રિસ્તી ધર્મની અંદર કોઈ પણ પાદરી બની શકે. એવી રીતે મુસ્લિમ ધર્મમાં કોઈ પણ મૌલવી બની શકે. બૌદ્ધ ધર્મની અંદર કોઈ પણ એનું જે ભંતે કે ભિક્ષુ કે સાધુ બની શકે છે. જ્યારે હિન્દુ ધર્મમાં શું છે વ્યવસ્થા કે હિન્દુ ધર્મના સૌથી મોટા વડા એ કોણ હોય છે એ આપણે જોઈએ. તો આ એક કસોટી છે મિત્રો, અને આજનો જે કાર્યક્રમ છે ને આપણો, એ દરેક વ્યક્તિમાં તર્કશક્તિ વધે, સવાલ કરતા થઈએ અને સત્ય જાણવાનું જે બંધારણમાં આપણને કલમ 51 મુજબ જે વૈજ્ઞાનિક અભિગમ અપનાવવાની જે વાત કરી છે ને, એ મુજબ આપણે વૈજ્ઞાનિક અભિગમ અપનાવીએ. ભણ્યા છીએ તો એ સાબિત કરીએ કે ભણ્યા છીએ. કોઈની લાગણી દુભાવવા માટે નથી, દરેક વ્યક્તિ આ તર્ક સવાલ કરવા માટે છે. અને એ બંધારણમાં આર્ટિકલ 19 મુજબ દરેક વ્યક્તિને તે સ્વતંત્રતા મળી છે. તો આપણે આજે એ જોવાનું છે કે હિન્દુ ધર્મ એ તમામ હિન્દુઓનો ધર્મ છે કે બ્રાહ્મણ ધર્મ. એ કસોટીના થોડાક પેરામીટર છે, એ તમે ખુદ વિચારજો, તમારી સામે રજૂ કરું છું. દાખલા તરીકે હિન્દુ ધર્મ છે, એ હિન્દુ ધર્મના સૌથી વડા કોણ? એ તમને પ્રશ્ન કોઈ પણ પૂછે તો કે શંકરાચાર્ય. જે 4 શંકરાચાર્ય છે એ હિન્દુ ધર્મના સર્વોચ્ચ વડા કહેવાય. હવે એ શંકરાચાર્ય છે એ કોઈ ઓબીસીમાં આવતા કોળી, ઠાકોર સહિત જે 146 જ્ઞાતિઓ છે એમાંથી બની શકે. એસસી એટલે કે દલિત સમાજ જે પોતાને હિન્દુ માને છે એમાંથી બની શકે. એસટી એટલે કે આદિવાસી સમાજમાંથી બની શકે. વૈશ્ય એટલે કે વાણિયા એ જે હિન્દુ છે એમાંથી કોઈ બની શકે, કે પોતાને હિન્દુ માનતા ક્ષત્રિય બની શકે, કે બ્રાહ્મણ બની શકે. તો જવાબ મળશે કે ફક્ત બ્રાહ્મણ એ શંકરાચાર્ય બની શકે. અત્યાર સુધીનો તો રેકોર્ડ એવું છે કે બ્રાહ્મણ હોય એ જ હિન્દુ ધર્મના સૌથી વડા શંકરાચાર્ય કહેવાય. કદાચ ઓબીસી, એસસી, એસટી, ક્ષત્રિય કે વૈશ્યના પણ બધા નાના નાના ધર્મગુરુ હોય, એ પોતાનો એકાદો આશ્રમ બનાવ્યો હોય કે એવી રીતે ધર્મગુરુ હોય, પણ એ હિન્દુ ધર્મના વડા નો કહેવાય. હિન્દુ ધર્મનો જે કાંઈ નિર્ણય લેવાનો હોય, હિન્દુ ધર્મના માટે જે કાંઈ આદેશ પાર પાડે, અને એ જેને હિન્દુ ધર્મના સર્વે કરતા ધરતા કહેવાય ને, તો એ કોણ? તો કે શંકરાચાર્ય. એનાથી મોટું હિન્દુ ધર્મમાં કોઈ નહીં. ઘણી વખત આપણે કોળી, કુંભાર, બાળી, ભરવાડ આ બધા જ્ઞાતિ જે છે એ લોકોમાં તે એના ધર્મગુરુ હોય અને એના આશ્રમ હોય, તો એ એમ કે ભાઈ ધર્મગુરુ તો અમારા હોય, અમારા. પણ એ તમે જુઓ ને તો એ મુખ્ય એ હિન્દુ ધર્મ મુજબ કોઈ આદેશ ન આપીએ કે આ ગ્રંથ છે, એ શાસ્ત્ર છે, એ સાચું છે, ખોટું છે, એનું કોઈ અર્થઘટન ન કરી શકે. એ જે કાંઈ છે એ શંકરાચાર્ય હિન્દુ ધર્મના વડા કહેવાય. હવે જો કોઈ પણ ધર્મની અંદર એક જ વર્ણના લોકો બની શકતા હોય તો એને બધાનો ધર્મ કેવી રીતે કહેવો? ઓબીસી, એસટી, એસટી નો ખરેખર તો ભાઈ બ્રાહ્મણ ધર્મ થઈ શકે. એ તમે વિચારજો મિત્રો. તો આ પહેલી કસોટી. બીજી કસોટી છે કે હિન્દુ ધર્મના મંદિરમાં પૂંજારી કોણ બની શકે? ઓબીસી, એસસી, એસટી, વૈશ્ય કે ક્ષત્રિય બની શકે? તો જવાબ તમને મળશે. તમારી જાતને જ પૂછજો તો નહીં, ફક્ત બ્રાહ્મણ બની શકે. પછી ઘણા નાના નાના મંદિર હોય, કોઈ જ્ઞાતિના કે જાતિના મંદિર હોય ને એમાં પોતાના પૂજારી એને રાખ્યા હોય, એ અલગ વાત છે. પણ જે મુખ્ય મંદિરો છે તમે જુઓ તો એમાં તમે દ્વારકા લઈ લો, સોમનાથ લઈ લો, તમે બદ્રીનાથ લઈ લો, કેદારનાથ લઈ લો, જગન્નાથ લઈ લો, તિરુપતિ લઈ લો, તો આ બધા મંદિરોના પૂજારી કોણ હશે? ફક્ત બ્રાહ્મણ હશે.
તો હિન્દુ ધર્મના જે ખૂબ પૈસાદાર રીચ જેની પાસે અઢળક ધન અને સંપત્તિ છે એવા મંદિરના પૂજારી કોણ બની શકે? ફક્ત બ્રાહ્મણ. એટલે કે ઓબીસી, એસસી, એસટી અને ક્ષત્રિય અને વૈશ્ય, ઓબીસીમાં જે કોળી સમાજ ગુજરાતમાં સૌથી મોટો સમાજ છે, એ તો ફક્ત દાન આપી શકે, દાન આપી શકે, મંદિરનો ઘંટ વગાડી શકે, પણ એ પૂજારી ન બની શકે. અત્યારે છે ને સોમનાથ મંદિરની અંદર ખબર હોય બ્રાહ્મણે તેમ કે અમુક જ બ્રાહ્મણ એ પૂજા કરી શકે, બીજા કરે તોય તો એનો વિરોધ કરીને બ્રાહ્મણનો એ વિરોધ કરે છે. એવું આંદોલન અત્યારે હમણાં 2 દિવસથી ચાલે છે, આપણને સમાચારમાં જોવા મળે છે. તો આ ધર્મને છે એ હિન્દુ ધર્મ કેવી રીતે કહી શકાય? ખરેખર તો બધા એનો એક સરખો સમાન હક હોવો જોઈએ. તો નહીં, આ તો ફક્ત બ્રાહ્મણ જ પૂજારી બની શકે. અને જે પૂજારીને જે તમે જુઓ ને તો જે ધન દોલત જે મળતી હોય, ભેટ સોગાદ મળતી હોય, અથવા તો એનું જે સ્ટેટસ કેટલું ઊંચું હોય, એક ક્લાસ 1 ઓફિસર હોય ને ઓબીસી, એસસી, એસટી નો, તો એના કરતા તો દ્વારકાનો પૂજારી, સોમનાથનો પૂજારી કે શંકરાચાર્ય, એનું સ્ટેટસ તમે જોજો હંમેશા ઊંચું હશે. તો એ બધાનો હિન્દુ ધર્મ નથી એમ થાય કે નહીં? તમે વિચારજો મિત્રો. ત્યાર પછીની કસોટી છે કે જે મંદિરમાં આવતી ભેટ સોગાદ, દાન, દક્ષિણા, એનો ઉપયોગ તમામ હિન્દુઓ એટલે કે ઓબીસી, એસસી, એસટી, જે દલિત, આદિવાસી સહિત વૈશ્ય કે ક્ષત્રિય કરી શકે? તો કે ના, પૂજારી જ એ નથી, તો ફક્ત બ્રાહ્મણ કરી શકે. તમે જુઓ તો જેટલા અમીર મંદિરોની મોટા ભાગે આ મુખ્ય વાત છે. પછી સામાન્ય નાનું મંદિર હોય, પોતાની જ્ઞાતિનું મંદિર હોય, એમાં એક અલગ વ્યવસ્થા હોય, એ અલગ વાત છે. પણ આ જનરલ જે સામાન્ય વાત છે એના માટે તો તમે જુઓ તો અઢળક સંપત્તિ હોય, એનો ઉપયોગ મોટા ભાગે એ લોકો કરતા હોય છે. દ્વારકા જે મંદિર છે એનો તો પૂજારી માટે એ કોન્ટ્રાક્ટ, એના ટેન્ડર બહાર પાડે, અને 11 કરોડ 12 કરોડ જેવી વર્ષે એટલા તો ટેન્ડર એમાં બહાર પડે. વિચાર કરજો કેટલી અઢળક કમાણી થતી હશે. તો દ્વારકા તો સામાન્ય છે, એના કરતા વધારે કરોડો અબજોપતિ મંદિર છે બધા. તો જે મંદિરમાં ભેટ સોગાદ, હીરા માણેક, સોનું, આ બધું ભેટ ઓબીસી આપે, એસસી આપે, એસટી આપે, ક્ષત્રિય આપે, વૈશ્ય આપે, પણ એનો ઉપયોગ કોણ કરી શકે? તો કે બ્રાહ્મણ જ કરી શકે. વિચાર કરજો. તો આને હિન્દુ ધર્મ કહેવાય કે બ્રાહ્મણ? હિન્દુ એટલે કે તમામ હિન્દુઓનો ધર્મ કહેવાય કે બ્રાહ્મણ ધર્મ કહેવાય? તમે નક્કી કરજો મિત્રો. ત્યાર પછીની કસોટી છે કે હિન્દુ ધર્મના જે તમામ શાસ્ત્રો છે, ગ્રંથો છે, એ કોને લખ્યા? કોઈ ક્ષત્રિય લખ્યા, વૈશ્ય લખ્યા, ઓબીસી, કોળી, એસસી, દલિત કે એસટી, આદિવાસી લખ્યા? તો એનો જવાબ મળશે કે ફક્ત બ્રાહ્મણોએ લખેલા છે. તમામ જેટલા વેદ, પુરાણ, પછી બધી સ્મૃતિઓ, વાલ્મીકી રામાયણ, રામચરિત માનસ થી તમે મનુસ્મૃતિ લ્યો, તમે મહાભારત, વિષ્ણુ પુરાણ, ભાગવત પુરાણ, આ બધા છે એ કોને લખ્યા છે? તો કે બ્રાહ્મણોએ લખ્યા છે. તો કોળી, ઓબીસી, એસસી, એસટી ના જે આ બધા શાસ્ત્રો લખાણે ને મોગલ કાળમાં, મુસ્લિમ કાળમાં, ત્યારે શુદ્રવર્ણના જે ઓબીસી, એસસી, એસટી છે, કોળી સહિત, એમને તો ભણવાનો જ અધિકાર નહોતો. તો એના માટે ક્યાં અભણ માણસ શાસ્ત્રો ક્યાંથી લખી શકે? તો ફક્ત બ્રાહ્મણોએ લખ્યા છે. તો હવે સદની વાત છે કે જે બ્રાહ્મણો લખે તો એના માટે ફાયદાકારક હોય ને, એ લખ્યું હોય. તો તમે તમામ ગ્રંથોની અંદર તમે જોજો કે એ હંમેશા બ્રાહ્મણો માટે જ ફાયદાકારક હોય છે, એવું તમને જાણવા મળશે. તમે વાંચો ને, અભ્યાસ કરો તો. તો હવે આને તમામ હિન્દુઓનો ધર્મ કેવી રીતે કહેવો? તો ફક્ત બ્રાહ્મણ ધર્મ કહેવાય કે નહીં? આ તમે બધા વિચારજો મિત્રો. ત્યાર પછી આ જે છે તમામ ધર્મના તમે શાસ્ત્રો વાંચો ને, હિન્દુ ધર્મના ગ્રંથો વાંચો, તો એમાં દાન ને દક્ષિણા આપવાની વાત કોને લખ્યું ખબર? બ્રાહ્મણોને. તો રાજાના ખજાનોની મને જમીનમાંથી નીકળે ને તો એને બ્રાહ્મણોને દાન આપવાનું. દાન દક્ષિણા લેવાનો તો કે બ્રાહ્મણોને. પાપનું પ્રાયશ્ચિત કરવાનું તો દાન કોને આપવાનું? તો કે બ્રાહ્મણોને. તો ખરેખર બ્રાહ્મણ તો બહુ સુખી સંપન્ન પ્રજા હતી. ખરેખર તો આઝાદી પહેલા તમે જો તો શૂદ્ર વર્ણના જે છે, જે આજના કોળી, ઓબીસી, એસસી, એસટી, દલિત, આદિવાસી, એ તમે જુઓ તો અધિકાર વંચિત હતા. એની પાસે કોઈ સગવડતા નહોતી.
પહેરવાના કપડાં નહોતા, ખાવાનું ધાન નહોતું, રહેવાનું મકાન નહોતા, તો ખરેખર તો એવા ગરીબ લોકોને જે નિરાધાર છે એમને દાન દક્ષિણા આપવાની જોગવાઈ હોવી જોઈએ ને. આ તો બ્રાહ્મણોને જ બધું આપવાનું એવું બધા શાસ્ત્રોમાં લખ્યું છે. તો પછી આ ધર્મ છે એ દાન દક્ષિણા લેવાનો બધો બ્રાહ્મણોને જ હોય, તો આને હિન્દુ ધર્મ કેવો કે બ્રાહ્મણ ધર્મ કેવો એ તમે વિચાર કરજો. ક્ષત્રિય કે વૈશ્યને પણ દાન દક્ષિણા આપવાની નથી. દાન દક્ષિણા તો બ્રાહ્મણોને જ આપવાની. તો આને એ ખુદ તમે મિત્રો વિચારજો. હિન્દુ ધર્મના કહેવાતા તમામ ઋષિ મુનિઓ એ ઓબીસી, એસસી, એસટી છે કે બ્રાહ્મણો છે? તો તમને જોવા મળશે કે બધા એના કોઈ પુરાવા નથી મળ્યા આના, પણ એ શાસ્ત્રોમાં જે લખ્યા મુજબ એ બધા બ્રાહ્મણ જ છે. કેમ કે આ શાસ્ત્રોમાં આ ઋષિઓના કોઈ એક્ઝેક્ટ પુરાવા નથી મળ્યા. જે માનો કે તમે બીજા ધર્મની અંદર મુસ્લિમ ધર્મ છે એમ તો મોહમ્મદ પૈગંબર સાહેબ ક્યારે જન્મ્યા એ ખબર છે, ઈસુ ખ્રિસ્ત ક્યારે જન્મ્યા એ બધાને ખબર છે, ગૌતમ બુદ્ધ ક્યારે જન્મ્યા એ બધાને ખબર છે. પણ આમાં તો એ ખાલી ઋષિઓના નામ આવે એમ કે એને આ શાસ્ત્ર લખ્યું ને આ શાસ્ત્ર લખ્યું એવી રીતે. તો હવે જો ઋષિ મુનિઓ, તો આને હિન્દુ ધર્મ કેવી રીતે કહેવો? હિન્દુ ધર્મ, તમામ હિન્દુઓનો ધર્મ કેવી રીતે કહેવાય? તો ફક્ત બ્રાહ્મણ ધર્મ કહેવાય કે નહીં? તમે ખુદ તમારી જાતને આ સવાલ પૂછજો. વ્યક્તિ ત્યારે જ સત્ય માને છે જ્યારે એ ખુદ સમજે કે વિચારે કે આ સાચું છે કે ખોટું છે. બીજાના કહેવાથી કોઈ વ્યક્તિ માનતો નથી. એટલે આજનો કાર્યક્રમ છે ને મિત્રો, તમને તર્ક કરવા માટે, સવાલ કરવા માટે. તમે જાણશો, આવું વિચારશો, કેમ કે આવા સવાલ કોઈને આવતા જ નથી. ધર્મભીરુ લોકો હોય છે આપણા લોકો. ધર્મના નામે એટલા ડરપોક હોય છે કે એ સવાલ કરવાની કોઈ દિવસ ઈચ્છા જ ન થાય. પરંતુ મિત્રો, માનવી તરીકે, એક ભણેલ વ્યક્તિ તરીકે આપણને જે બુદ્ધિ આપી છે કુદરતે, તો એ આપણે તર્ક કરવું જોઈએ. જો ખરેખર ઈશ્વરે આપણી રચના એવી કરી હોય કે કાલે ગુલામ જ કરીએ, કોઈ સવાલ ન ઉભા કરીએ, તર્ક ન કરીએ, તો ઈશ્વરે આપણને એવી બુદ્ધિ જ ન આપી હોત. તો ઈશ્વરે આપણને બુદ્ધિ આપી છે એવી, માનો કે ઈશ્વરે બનાવ્યા છે કે એના વિશે તમે તર્ક કરો, સવાલ કરો, ખોટા ને ખોટા કહો, સાચા ને સાચા કહો. તો એનો મતલબ જો ઈશ્વરે આપણી રચના કરી હોત તો આવા માણસો જ એને કોઈને વિચારવાની શક્તિ જ ન આપે ને. વિવેક બુદ્ધિ જે કહેવાય ને એ જ ન આપે. તમે જો ને તો જે જાનવર છે ને એમાં વિવેક બુદ્ધિ નથી હોતી, એ સહજ બુદ્ધિ હોય. તમે લાકડી ઉગામો તો એ ભાગે, પણ એનામાં આમ તર્ક કરવાની શક્તિ નથી હોતી, વિવેક બુદ્ધિ નથી હોતી. તો એ શક્તિ છે ને ફક્ત મનુષ્યમાં હોય છે કે સત્ય અને ખોટું, સાચું ને ખોટું, સારું ને ખરાબ વચ્ચે એ ભેદ પારખી શકે છે માનવી. પ્રાણીઓ એ ભેદ નથી પારખી શકતા, એનામાં સહજ બુદ્ધિ હોય છે, જ્યારે માનવીમાં એ વિવેક બુદ્ધિ હોય છે. તો આ ઋષિ મુનિઓ તમે જુઓ ને તો તમામ ફક્ત બ્રાહ્મણોના જોવા મળે છે. દાખલા તરીકે જે કે આપણે બીજું ઉદાહરણ લઈએ કે અયોધ્યાના જે રામ મંદિર હમણાં બન્યું ને સુપ્રીમ કોર્ટના આદેશથી, એ કોઈ સરકારે નથી બનાવ્યું, સુપ્રીમ કોર્ટના આદેશથી બન્યું છે. અને એ રામ મંદિરની જે લડાઈ થઈ હતી ને, મીન્સ કે એનો સંઘર્ષ, એમાં સૌથી વધારે મર્યા હોય ને તો ઓબીસી. અને ટ્રસ્ટી લેવાની જયારે વાત આવી તો એક પણ ઓબીસી નહીં. દેશમાં ઓબીસીની વસ્તી 65% જેવી, વિચાર કરજો, 65% જેવી વસ્તી. બિહારમાં જે જાતિ આધારિત વસ્તી ગણતરી થઈ ને, સર્વે થયો ને, આ એના આંકડા મુજબ બિહારમાં 65 છે તો ગુજરાતમાં 65 જ હોય. સીધી વાત છે ને. તો એ 65% વસ્તીનો એક પણ નહીં, આદિવાસીમાં પણ કોઈ પણ નહીં, ક્ષત્રિયમાંથી પણ કોઈ નહીં ટ્રસ્ટી. શેડ્યુલ કાસ્ટ એ ફરજિયાત એક નિયમ છે કે ટ્રસ્ટમાં એક લેવા પડે, તો એને એક લીધા છે. તમે જો એનું ક્યાંય મહત્વ, તમે ક્યાંય કોઈ દિવસ એનું સ્ટેટમેન્ટ કે એનું મહત્વ કે એના હસ્તે પૂજા થતી હોય કે એને રામ મંદિરનું ઉદઘાટન કર્યું હોય, એવું નહીં જોવા તમને મળે. તો બધા બ્રાહ્મણો જ છે. તો આને સરકારનું નથી કે કોઈ બ્રાહ્મણનું મંદિર નથી, આ તો સરકારે સુપ્રીમ કોર્ટે બનાવ્યું. તો સુપ્રીમ કોર્ટે જયારે સરકારને કીધું કે ટ્રસ્ટ બનાવો, તો ટ્રસ્ટમાં તો બધા હોવો જોઈએ ને, ઓબીસી ના હોય, એસસી ના હોય, એસટી ના હોય,
અને દરેકના વસ્તીના પ્રમાણમાં હોવો જોઈએ ટ્રસ્ટી. તો એનો બદલે ફક્ત બ્રાહ્મણો છે, તો એનો મતલબ કે આને હિન્દુ તમામ હિન્દુઓના પ્રતિનિધિત્વ હોવું જોઈએ, એનો બદલે ફક્ત બ્રાહ્મણો છે. તો આને બ્રાહ્મણ ધર્મ કહેવાય કે હિન્દુ ધર્મ કહેવાય એ તમે ખુદ નક્કી કરજો મિત્રો. આ બધા જે રૂપિયાવાળા મંદિર છે ને ભારતના જેટલા, તિરુપતિ હોય કે માનો કે સોમનાથ મંદિર છે કે અંબાજી ટ્રસ્ટ છે, તો એના વિનાયક સિદ્ધિ વિનાયક ટ્રસ્ટ છે માનો કે, તો આ બધા જે ટ્રસ્ટી હશે ને તમે જોજો આપણા ઓબીસી એસસી એસટી જે કોળી એ હશે પણ ક્યાંય તમને જોવા નહીં મળે. એ મોટા ભાગના તમને બ્રાહ્મણો જ જોવા મળશે. તો વહીવટ તો એ લોકો કરે, તો આપણા લોકોએ દાન દક્ષિણા આપવાની, ઘંટ વગાડવાનો. તો આને બ્રાહ્મણ ધર્મ કહેવાય કે હિન્દુઓનો ધર્મ એ તમે વિચાર કરજો મિત્રો, નક્કી તમે ખુદ કરજો. મંદિર બને ખરેખર તો બધાનો હક હોય છે, સમાન હક. બધા હિન્દુ છે તો બધા હિન્દુ એક સમાન હોવા જોઈએ ને. તો નહીં, બધી જગ્યાએ બ્રાહ્મણો જ, ક્ષત્રિય વૈશ્ય પણ ઘણી જગ્યા નથી હોતા. તો આને બ્રાહ્મણ ધર્મ કહેવાય કે હિન્દુ ધર્મ કહેવાય એ તમે ખુદ નક્કી કરજો. તો આ વાત 150 વર્ષ પહેલા, આજથી 100 વર્ષ પહેલા ઓબીસીમાં જન્મેલા, ઓબીસીની માળી જ્ઞાતિમાં જન્મેલા જ્યોતિરાવ ફૂલે એ એમણે કીધેલું કે હિન્દુ ધર્મ એ હિન્દુ ધર્મ નથી પરંતુ બ્રાહ્મણ ધર્મ છે. અને એ જ્યોતિબા ફૂલે લખ્યું છે કે આ બધા જે ગ્રંથો છે ને કોઈ ઈશ્વરે નથી લખ્યા, એ તો બ્રાહ્મણોએ લખેલા છે. બ્રાહ્મણોએ બ્રાહ્મણોના ફાયદા માટે લખેલા છે. જ્યોતિબા ફૂલેના શબ્દો છે કે બ્રાહ્મણ લેખકોએ તમામ ગ્રંથોમાં પોતાને ફાયદો અને શૂદ્રોને અન્યાય એની વાતો લખી છે. આ 150 વર્ષ પહેલા આપણે આઝાદ નહોતા થયા ત્યારે. અને એ જ વાત ડોક્ટર બાબા સાહેબ આંબેડકર, જે જ્યોતિબા ફૂલેના શિષ્ય જેને કહેવાય, જ્યોતિરાવ ફૂલેને બાબા સાહેબ એક ગુરુ માન્યા હતા, એની જે આ ક્રાંતિકારી વાતો, તો એ બાબા સાહેબ આંબેડકરે પણ એ જ કીધું છે, જે બંધારણના ઘડવૈયા, ભારતના સૌથી વિદ્વાન વ્યક્તિ, કે આ એ બ્રાહ્મણ ધર્મ છે, હિન્દુ ધર્મ નથી. તમે જો ને તો 6-8 મહિના પહેલા, વર્ષ દિવસ પહેલા RSS ના વડા અને બ્રાહ્મણ સમાજના આગેવાન મોહન ભાગવત, એમણે એક જાહેરમાં કીધું હતું કે આ બધા જે ગ્રંથો છે ને, શાસ્ત્રો, એમાં જાતિ વ્યવસ્થા, વર્ણ વ્યવસ્થા એ જે બનાવી છે ને, જે લખ્યા ગ્રંથો લખ્યા એમાં જ, માનો કે મનુસ્મૃતિ લખી એમાં જાતિ વ્યવસ્થા છે, રામાયણમાં લખ્યું છે, મહાભારતમાં લખેલું છે, મનુસ્મૃતિમાં લખેલું છે, ભગવદ્ ગીતામાં જાતિ વ્યવસ્થા, વર્ણ વ્યવસ્થાની વાત લખી છે. તો કે આ વર્ણ વ્યવસ્થા, જાતિ વ્યવસ્થા કોઈ ઈશ્વરે નથી બનાવી, એ તો બ્રાહ્મણ એટલે કે પંડિતોએ બનાવી. પંડિતો એટલે કે બ્રાહ્મણો. અને એક જગ્યાએ તો એમનું એક છાપામાં તો હતું કે ભાઈ ખરેખર તો બ્રાહ્મણોએ આ શૂદ્ર વર્ણના લોકોને માફી માંગવી જોઈએ કે ભાઈ આ તમે અન્યાય કર્યો છે. મોહન ભાગવત બોલે, સિર્ફ अपना पेट भरना ही धर्म नहीं, जाति भगवान ने नहीं पंडितों ने बनाई, ईश्वर के लिए हम सब एक है. તો જો ઈશ્વર માટે આપણે બધા એક હોય તો બધી જગ્યાએ આપણા અત્યારે જે કસોટી આપણે કરતા જઈએ, બધા જગ્યાએ સરખો બધાને હક અને અધિકાર હોય ને. એનો મતલબ તમામ શાસ્ત્રો જે બ્રાહ્મણોએ લખ્યા એટલે ફક્ત બ્રાહ્મણોને ફાયદો થાય. અને એને વર્ણ વ્યવસ્થા બનાવી તો વર્ણ વ્યવસ્થામાં બ્રાહ્મણ શ્રેષ્ઠ. તમે જો ને તો હિન્દુ ધર્મના તમામ શાસ્ત્રોમાં શ્રેષ્ઠ કોણ? તો કે ફક્ત બ્રાહ્મણ, બાકી કોઈ શ્રેષ્ઠ નહીં. બ્રાહ્મણ તો એમ કે આ પૃથ્વીનો જન્મથી જ સ્વામી છે એવું મનુસ્મૃતિમાં લખેલું છે. ભગવદ્ ગીતા છે ને, એમાં બ્રાહ્મણ લેખકોએ કૃષ્ણ ભગવાનના મોઢેથી એમ કહેવાયું છે, એવું અંદર લખ્યું છે કે આજે વર્ણ વ્યવસ્થા મેં બનાવી છે. તો એક શહેરની અંદર બ્રાહ્મણનું જે બ્રાહ્મણ સમાજના જે સંગઠન હતું, એને મોહન ભાગવતનો વિરોધ કર્યો કે બ્રાહ્મણોએ નથી બનાવ્યા, તો ઈશ્વરે બનાવ્યું, ભગવદ્ ગીતામાં લખ્યું છે. પણ મોહન ભાગવતનું કહેવાનું હતું કે લખ્યું તમે, બ્રાહ્મણોએ લખ્યું તો પછી બ્રાહ્મણો માટે તો એ સારું જ લખે ને એમ. બ્રાહ્મણોએ લખેલું છે, કોઈ ઈશ્વરે ગ્રંથ નથી લખ્યા, કૃષ્ણ ભગવાને નથી લખ્યા. તો બ્રાહ્મણોને જે લાગ્યું એમ એક પૌરાણિક કથા કહેવાય, કઈ ઐતિહાસિક ગ્રંથ નથી. એના મનમાં આવ્યું એ લખી નાખ્યું. એટલે મનમાં આવે તો એ પોતાને ફાયદો થાય એવું જ લખે ને. તો આ
આપણા લોકોએ સમજવાનું છે કે હિન્દુ ધર્મ એ તમામ હિન્દુઓનો ધર્મ નથી, ફક્ત બ્રાહ્મણ ધર્મ છે. એ તમે તર્ક કરશો ને તો તમને સમજાશે. ભગવાન ભાગવતે કીધું કે એના પોતાના પેટ ભરવા માટે જ બ્રાહ્મણોએ આ બધું ઊભું કર્યું છે. અને આ જે છે બ્રાહ્મણોના જે ઋષિમુનિઓ છે ને, એ તમે જોજો તો આ બધા જે જમણી સાઈડમાં છે આ બધા ઋષિમુનિઓના તમને જે યુટ્યુબમાં પેલા ગૂગલમાં તમે સર્ચ કરો ને તો આવા બધા નામ મળશે જાણવા, એના બધા ફોટા. અને આ જે છે ને આ ફક્ત એમના ચિત્ર જોવા મળશે, કે એમના શિલ્પ કોઈ આધારભૂત પુરાવા પુરાતત્વ વિભાગના નહીં મળે. ચાણક્ય છે તો એનું કોઈ વશિષ્ઠનું નહીં મળે. તો આ બધા જેટલા લખ્યા છે ગ્રંથો, એમના વાલ્મીકી તો એમનો કોઈ નહીં મળે પુરાવો. તો આ લોકો છે એ 500 વર્ષથી એમના ચિત્રો બન્યા છે. તો આ જે બ્રાહ્મણોના પૂર્વજો છે એ પણ એના કોઈ પુરાવા નથી, પણ એમના શાસ્ત્રો મુજબ. જ્યારે આપણા કોળી ઓબીસી એસટી સમાજના પૂર્વજો કોણ કોણ છે? તો કે ગૌતમ બુદ્ધ, જ્યોતિબા ફૂલે, સંત કબીર, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર, પેરિયાર રામાસ્વામી, બિરસા મુંડા, સંત કબીર, પેરિયાર રામાસ્વામી, છત્રપતિ સાહુજી મહારાજ, રાષ્ટ્રમાતા સાવિત્રીબાઈ ફૂલે, માતા જીજાબાઈ, રમાબાઈ, વેંગના કોળી ઝલકારીબાઈ, ફૂલન દેવી, જેની આજે પુણ્યતિથિ છે. તો આજે ફરીથી મિત્રો યાદ આવી દઉં, કીધું કે એક આપણી પછાત વર્ગમાં જન્મેલી મહિલા વિરાંગના ફૂલન દેવીનો આજે પુણ્યતિથિ છે. તો આપણે એમને શ્રદ્ધા સુમન અર્પણ કરીએ અને એમને વંદન કરીએ. મહાન સમ્રાટ અશોક છે, લલયસિંહ યાદવ છે, માનની કાશીરામ સાહેબ છે, છત્રપતિ શિવાજી મહારાજ છે. તો આ બધા આપણા પૂર્વજો છે ને એ બધાના જન્મથી મરણ સુધીના આધારભૂત એટલે કે ડોક્યુમેન્ટરી એવિડન્સ મળે છે. જ્યારે આ લોકોના મતલબ કે વેદ વ્યાસે બધા શાસ્ત્રો ઘણા બધા એમને લખ્યા, તો એનો પુરાવો ખરો? તો કે ના, કોઈ નહીં. તો હિન્દુ ધર્મની અંદર તમામ ગ્રંથોમાં બધા એની એમ કે સમાનતાની વાત આવે છે, માનવતાની વાત આવે છે? તો કે ના. દરેક ગ્રંથમાં જન્મથી બ્રાહ્મણોને ફાયદો અને જન્મથી જ શૂદ્ર વર્ણના આજના જે કોળી ઓબીસી એસસી એસટી ના ભાગે અન્ય અત્યાચારની અપમાનની વાતો લખી છે. તમે શાસ્ત્રો વાંચો, તમે મનુસ્મૃતિ વાંચો, ભાગવત પુરાણ વાંચો, વિષ્ણુ પુરાણ વાંચો, મહાભારત વાંચો, રામાયણ વાંચો, તો બધા ગ્રંથોની અંદર ફક્ત બ્રાહ્મણ શ્રેષ્ઠ છે. તો એ બ્રાહ્મણ ધર્મ કહેવાય કે બધા હિન્દુઓનો ધર્મ? એ તમે વિચાર કરજો. આ હિન્દુ ધર્મ છે કે બ્રાહ્મણ ધર્મ છે? હિન્દુ હોય તો બધા એક સરખા હોવા જોઈએ ને. હિન્દુની અંદર ઓબીસી એસસી એસટી ક્ષત્રિય વૈશ્ય જે પોતાને હિન્દુ માને છે એ તમામ આવી જાય. તો એ તો ફક્ત બ્રાહ્મણ શ્રેષ્ઠ, શૂદ્ર વર્ણના લોકો તો એના માટે તો એટલું ખરાબ લખેલું છે કે વાત પૂછો. ભારતના સૌથી વિદ્વાન ડોક્ટર બાબા સાહેબ આંબેડકર, એમના ગુરુ જ્યોતિબા ફૂલે આ સચ્ચી રામાયણ લખી, એ લલયસિંહ યાદવ એનું ગુજરાત હિન્દીમાં અને અંગ્રેજીમાં જે પેરિયાર રામાસ્વામી એ લખેલી. તો એ એમના તમે વિચાર જાણો તો એમને ચોખ્ખું લખ્યું છે કે હિન્દુ ધર્મ છે એ હિન્દુ ધર્મ નથી, પરંતુ શૂદ્રના એટલે કે શૂદ્ર વર્ણના જે આજના જે બ્રાહ્મણ ક્ષત્રિય કે વૈશ્ય નથી અને હિન્દુ છે તેવા કોળી ઓબીસી એસસી એસટી એને ગુલામ બનાવવા માટેનું ષડયંત્ર એટલે કે કાવતરું છે. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું જે વોલ્યુમ નંબર 6 છે ને ગુજરાતીમાં, હિન્દુ ધર્મનું તત્વજ્ઞાન, એ ભારત સરકારે એનું પ્રકાશન કર્યું છે. ગુજરાત સરકાર ગુજરાતીમાં પણ એનો અનુવાદ થયો છે. એ બાબા સાહેબ આંબેડકરના શબ્દો જે વોલ્યુમ છે ને 6 હિન્દુ ધર્મનું તત્વજ્ઞાન, એનો ફોટોકોપી એમાં મૂકી છે. ઘરની મારી વાત નથી. તો એમાં લખ્યું છે બાબા સાહેબ આંબેડકરે કે હિન્દુ બધા એમ કે ખાલી સાર હિન્દુ ધર્મનું તત્વજ્ઞાન આવું છે, તે મહામાનવ એટલે કે બ્રાહ્મણ માટે સ્વર્ગ સમાન છે અને સામાન્ય માણસ માટે નરકાગાર છે. બાબા સાહેબ ના એમ કીધું કે એ પોતે એમ કે હું જાણું છું કે હિન્દુ ધર્મ ના દર્શન અંગે મારા વિચારો પર ચારક ઓરથી આક્રમણ થાય છે, આક્રમણ થશે એમ કે હું આવું બોલું છું, પણ એ કે આક્રમણ થાય એ અનિવાર્ય છે. એટલે લોકો તો જ તર્ક કરશે ને. સવાલ પૂછો તમે, આવું સાચું લખશો
બધા એ ગુલામ જ માનસિક રીતે ગુલામ જ કરીને અંધભક્ત જ બની રહેશે તો સત્ય કોઈ દિવસ જાણવા જ નહીં મળે. તો આ એ જે હિન્દુ ધર્મનું તત્વજ્ઞાનનું જે પુસ્તક છે ને એની ફોટોકોપી એમ તમારી સામે મૂકી છે. એ પુસ્તક તમારે ઇન્ટરનેટ ઉપર પણ ઉપલબ્ધ છે, વાંચવું હોય ત્યારે વાંચી દો, તમને ખ્યાલ આવશે. પછાત વર્ગોના જે ક્રાંતિકારી નેતા છે માનની વામન મિશ્રા, એમને તો એનો યુટ્યુબમાં વિડીયો છે અને એમણે તો જાહેરમાં કહી છે કે लोगों को पता नहीं है कि हिंदू धर्म के नाम पर असल में ब्राह्मण धर्म की ब्राह्मण धर्म ही माने છે, એટલે કે હિન્દુ ધર્મના નામે એ બ્રાહ્મણ ધર્મને હિન્દુ ધર્મ માની રહ્યા છે. આ લોકોને ખબર નથી. એટલે ખરેખર એમ કે હિન્દુ ધર્મ નથી, આ તો બ્રાહ્મણ ધર્મ છે. હિન્દુ ધર્મ હોય તો તમામ હિન્દુઓનો ધર્મ હોવો જોઈએ. બ્રાહ્મણ પંડિતોએ, લેખકોએ પોતે લખેલ શાસ્ત્રોમાં પોતાને ભૂદેવ એટલે કે પૃથ્વીના દેવતા બનાવી દીધા. વિચાર કરજો, શૂદ્રોને ગુલામ બનાવી દીધા. તો હિન્દુ ધર્મના જે શૂદ્રો છે, એટલે કે માનો કે આપણે હિન્દુ છીએ અને આપણે ઓબીસી છીએ, કોળી છીએ, એસસી છીએ, દલિત છીએ, આદિવાસી છીએ, પોતાને હિન્દુ પણ માનીએ છીએ. તો આપણે બ્રાહ્મણ નથી, ક્ષત્રિય નથી ને વૈશ્ય પણ નથી. તો આપણે હિન્દુ ધર્મમાં 4 જ વર્ણ છે, આપણે શૂદ્રમાં આવીએ. તો શૂદ્ર માટે આટલું બધું ખરાબ, ગુલામી એ જેનો ધર્મ છે, અને આટલું બધું ખરાબ લખવાનો આપણે કોઈ દિવસ આપણા બાપ કોઈને હક અને અધિકાર આપ્યો નથી. પણ આ તો એક ષડયંત્ર, કાવતરાના ભાગરૂપે બ્રાહ્મણોએ શૂદ્રો માટે એટલું બધું ખરાબ લખ્યું છે કે આપણાથી સહન ન થઈ શકે. તો આ બધું જાણવાથી એમાંથી એક બોધપાઠ તો લેવો પડે ને, કે ભૂતકાળનો આપણે શું ઇતિહાસ જાણીએ છીએ, આ બધું શા માટે? તો એમાંથી બોધપાઠ લેવાનો હોય. તો આનો બોધપાઠ એક લઈ શકાય કે કોઈ પણ સંગઠન હોય કે રાજકીય પાર્ટી હોય, એના સ્થાપક, માલિક, હાઈકમાન્ડ બ્રાહ્મણ હોય ને, તો એવા સંગઠનમાં આપણે કામ નહીં કરવાનું. કોઈ પણ ધાર્મિક સંગઠન હોય, સામાજિક સંગઠન હોય, પણ એના સ્થાપક જો બ્રાહ્મણ હોય તો એ, કે રાજકીય પાર્ટી હોય, તો એમાં કોળી, ઓબીસી, એસસી, એસટી એમાં ભાગ નહીં લેવાનો, એમાં એને સમર્થન નહીં આપવાનું. કેમ કે ઇતિહાસ, ભૂતકાળ જાણવાથી આપણા કોણ દુશ્મન ને કોણ દોસ્ત એની ખબર પડે છે. ધર્મશાસ્ત્રોના નામે શૂદ્રવર્ણના લોકો ઉપર એમ કે બેફામ, એમ કે ભયંકર અન્યાય અને અત્યાચાર કર્યો છે. આપણાથી સહન ન થઈ શકે એટલું લખેલું છે ખરાબ આપણા માટે. તો હવે એ આપણે કેવી રીતે એને આપણો ધર્મ માની શકીએ? તો એ કોણે કર્યું છે? બ્રાહ્મણોએ કર્યું છે ધર્મના નામે, ઈશ્વરના નામે. તો આમાંથી બોધપાઠ લેવો જોઈએ ને, કે જે કોઈ પણ પક્ષ હોય, રાજકીય પાર્ટી હોય કે કોઈ પણ સંગઠન હોય, તમે ઘણા બધા સંગઠનો છે, એમાં આપણા લોકો, શૂદ્રના લોકો ગુલામ, એક ઘેટા બકરાની જેમ જોડાતા હોય. પણ બોધપાઠ લઈએ, ભૂતકાળ બતાવે છે કે ભાઈ એ લોકોએ આપણી ઉપર અન્યાય અને અત્યાચાર કરવામાં કઈ પાછી પાની નથી કરી, તો આપણે શા માટે એમાં જોડાવવું જોઈએ? વામન મિશ્રાનો તો એક સરસ મજાનો વિડીયો છે કે પછાત વર્ગોના જે માલિક અને હાઈકમાન્ડ અને સંગઠનો હોય ને, જેની સ્થાપના કરી હોય, એમાં તમે જોડાવ. એકે હલામાં ન જોડાવ. ભલે આપણા લોકોના, આપણા નેતા, આપણા આગેવાનો કદાચ ભૂલ કરશે ને નિષ્ફળ જશે તો પણ વાંધો નહીં, પણ જોડાવ એમાં, એને સમર્થન આપો. અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે જે મતનો અધિકાર આપ્યો છે ને, એનો ઉપયોગ કરો. તમે બ્રાહ્મણોના રાજકીય પાર્ટી, જે બ્રાહ્મણોના જે સ્થાપક છે, એના હાઈકમાન્ડ છે, માલિક છે, એવી રાજકીય પાર્ટીને જે કોળી, ઓબીસી, એસસી, એસટી મત આપે, તો એ લોકો સત્તા ઉપર આવવાના છે. ભલે એની પોતાના 15% વસ્તી છે, કે બ્રાહ્મણોની 3-3.5% વસ્તી છે, તો બ્રાહ્મણવાણી આ બધે શાસક બનીને બેઠા છે, બધી સંસ્થાઓ પર કબજો જમાવીને બેઠા છે. કારણ કે આપણે લોકો શાસક નથી બનતા. તો એના પરથી બોધપાઠ લેવાનો છે કે આપણે આપણા જે રાજકીય પક્ષો છે એને સમર્થન આપીએ. રૂપિયાનો ખર્ચો કરવાનો છે. આટલી તો સામાન્ય બુદ્ધિ તો આપણામાં હોય ને. આપણામાં તો હવે ભણતર એટલું તો આવ્યું છે કે આટલું વિચાર કરી શકીએ, અને આટલું વિચારશું તો ક્રાંતિકારી થઈ જશે, ક્રાંતિ આવી જશે. આ જે વિચાર કરવો, એનો નિર્ણય લેવો, એને ક્રાંતિકારી કદમ કહેવાય. લોકશાહીમાં કોઈની સાથે તલવાર, ભાલા કે બંદૂક લઈને લડવાની નથી જરૂર. લોકશાહીમાં વિચારોથી એ ક્રાંતિ કરી શકાય. બેલેટ અને બુલેટ, તો બેલેટ છે ને એ ક્રાંતિકારી છે, અને જે વિચાર છે, નવો વિચાર, એ દુનિયામાં સૌથી શક્તિશાળી છે.
તો આ જે આજનો મને વિડીયો છે તમે સાંભળ્યો બરોબર, તમારા મિત્રોને સંભળાવજો. આ જે વિચાર તમારા મનમાં આવી ગયો કે કોઈ પણ બ્રાહ્મણ એ લોકોએ સ્થાપના કરી હોય એવા સંગઠનમાં કે એવા રાજકીય પક્ષમાં અમે નહીં જોડાય, અમે અમારા જે કોળી ઓબીસી એસસી એસટીના લોકોએ જેની સ્થાપના કરી છે એવા રાજકીય પક્ષો કે એવા સંગઠનોમાં જોડાશું અને એમને સમર્થન આપશું, તો એક રાતમાં ક્રાંતિ થઈ જાય. એ આપણા હાથમાં છે. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર આપણને મતનો અધિકાર આપ્યો છે અને એને કીધું હતું જાઓ તમારી દિવાલ ઉપર લખી નાખો કે અમે આ દેશના શાસક છીએ. પણ આપણે તો ગુલામ રહેવામાં ટેવાઈ ગયેલા પ્રજા છીએ. તો આપણે એ કોઈ લાલચ, લોભ કે સ્વાર્થ કે રૂપિયા કે શરાબ, ગાંઠિયા, ભજીયા, એના સ્વાર્થ ખાતર આપણે એ વેચી દઈએ આપણા મત અને ખુદ શાસક ન બનીએ ને એમને શાસક બનાવીએ. તો બાબા સાહેબ આપેલો જે હક અને અધિકાર છે એનાથી આપણે આગળ ક્યાંથી આવી શકીએ? આપણે તો બરબાદી, જ્યાં સુધી આવું કરશું ને ત્યાં સુધી આપણે બરબાદ થશું, એ નક્કી છે. તો મિત્રો, આ હિન્દુ ધર્મ છે ને એ હિન્દુ ધર્મ નથી પણ બ્રાહ્મણ ધર્મ છે. એ તમને જો એક વખત સમજાઈ ગયું ને તો તમે આવા નિર્ણય લઈ શકશો. હિન્દુ શબ્દ છે ને એ એક પણ હિન્દુ ધર્મના ગ્રંથમાં નથી. તમે વિચાર કરજો, રામાયણ, મહાભારત, વેદ, પુરાણ, ભગવદ્ ગીતા, એમાં ક્યાંય હિન્દુ શબ્દ નથી. અને આપણા લોકો હિન્દુ ગર્વ છે, હિન્દુ હે. સ્વામી દયાનંદ સરસ્વતી છે, જેમણે આર્ય સમાજની સ્થાપના કરી. એમનું પુસ્તક છે સત્યાર્થ પ્રકાશ. એમાં એમણે લખ્યું છે कि हिंदू शब्द मुगलों का दिया हुआ शब्द है और हिंदू मुगलों की दी हुई गाली है और ऐसा सत्यार्थ प्रकाश में लिखता है. विचार करजो, आ कोई धार्मिक ग्रंथ में तमने नहीं મળે. અને ફારસી જે ભાષા છે ને એમાં હિન્દુ શબ્દનો અર્થ કાલા, કપટી, ચોર, ઠોગ, ડાકુ, ગુલામ આદિ હોતા है. તો એ વિદેશથી જે મુસ્લિમ આક્રમણ કરવા આવ્યા અને જે ભારતમાં શાસન અહીંયા કરવા માંડ્યા ને, તો એ લોકો એક ધિક્કારની ભાવનાથી એમ કીધું તમે હિન્દુ. એટલે એ બ્રાહ્મણોને તો ખબર હતી, એટલે શરૂઆતમાં તો એમ કીધું ભાઈ અમે હિન્દુ નથી, અમે તો બ્રાહ્મણ છીએ. અને આ એનો તમને એક પુરાવો છે કે ઔરંગઝેબના સમયમાં એક જજિયા કર નાખ્યો હતો. એટલે કે જે મુસ્લિમ ન હોય ને એના ઉપર જે ભારતમાં રહેતા આ હિન્દુ ઉપર એક કર. તો એ વખતે બ્રાહ્મણોએ એને કીધું ભાઈ અમે હિન્દુ નથી, અમે તો બ્રાહ્મણ છીએ. હિન્દુ તો આ બધા અહીંના મૂલ્યો, અમે તો વિદેશથી આવેલા છીએ ને અમે બ્રાહ્મણ હિન્દુ નથી, એટલે અમે જજિયા કર નહીં ભરીએ. તો એને માફી મળી હતી. તો વિચાર કરો, તો એ હિન્દુ પોતાની જાતને સ્વીકારવા નહોતા તૈયાર, કેમ કે હિન્દુ શબ્દનો ખરાબ અર્થ હતો. અને એટલે જ જ્યારે જ્યારે બધાને ખબર પડવા માંડી ને કે હિન્દુ શબ્દનો અર્થ ખરાબ છે, લોકોમાં જે પછાત વર્ગોની બધી મૂવમેન્ટ હોય, ચળવળ, વામશક્તિ માંડીને આ બધા જાગૃતિ લાવ્યા. એટલે એ લોકોએ શરૂ કે ભાઈ અમે હિન્દુ, આપણો હિન્દુ ધર્મ નથી, આપણો તો સનાતન ધર્મ છે. તો સનાતન ધર્મ તો એ તો બૌદ્ધ ધર્મનો શબ્દ છે. બૌદ્ધ ધર્મને સનાતન કહેવાય. એસ ધમ્મો સનાતનો. તમે એ ધર્મપદમાં જો એની એક ગાથા છે. તો આ હિન્દુ બ્રાહ્મણોએ પોતાની હિન્દુ કહેવાનું ક્યારથી શરૂ કર્યું એ પણ એક વિચારવા જેવી બાબત છે. તો જ્યારે આઝાદીની ચળવળ આવી ને, અહીંયા અંગ્રેજોનું શાસન હતું, ત્યારે હિન્દુઓને એ બ્રાહ્મણોને વિચાર આવ્યો કે આઝાદી પછી તો આ લોકશાહી આવશે અને દરેક લોકોને મતનો અધિકાર મળશે. અને એ વખતે આપણે બ્રાહ્મણ ને એ હિન્દુ, તો બ્રાહ્મણના નામે આપણને કોઈ મત નહીં આપે. એટલે પછી એ લોકોએ આપણને એમ કે આપણે બ્રાહ્મણ મુખ પડતું અને આપણે એમ કે બધા હિન્દુ છીએ. જે હિન્દુ શબ્દનો ખરાબ અર્થ હતો, એના બદલે પોતે જાહેર કરી દીધું કે આપણે બધા તો હવે હિન્દુ. તો કે હિન્દુના નામે શ્રેષ્ઠ કોણ થવાનું છે? કે બ્રાહ્મણ. આપણે જોયું ને કે તમામ જગ્યાએ બ્રાહ્મણ શ્રેષ્ઠ હિન્દુ ધર્મના નામે. એટલે કે બ્રાહ્મણ પાસે જ બધો ઠેકો તો રહેવાનો છે હિન્દુ ધર્મના નામે. તો એટલે એ લોકોએ સત્તા એની પાસે ટકી રહે એના માટેથી એ લોકોએ જે પોતે હિન્દુ કહેવા તૈયાર નહોતા, આ બધી તો હોશિયાર પ્રજા છે.
અને એ વખતે એ ભણેલા હતા, આપણે શુદ્રવર્ણના લોકો ભણેલા નહોતા, એટલે એમને નક્કી કર્યું કે આપણે બ્રાહ્મણ હિન્દુ, અને આપણા લોકોને આવી કાંઈ ખબર નથી, અને એ હિન્દુ ધર્મના નામે સેવા ચાકરી અને ગુલામી કર્યા કરે, તો એ કહે કે ગર્વ છે કહો એમ હિન્દુ છે. આપણે આ બધી કસોટી જોઈ ને, એમાં તમે ખુદ નક્કી કરજો કે ભાઈ આ હિન્દુ ધર્મ છે કે બ્રાહ્મણ ધર્મ. તો હિન્દુ ધર્મ એમાં હિન્દુ તરીકે શા માટે એ લોકોએ સ્વીકાર્યું એ તમે આના ઉપરથી તમને ખબર પડશે. આ તર્ક કરવાનો છે, સવાલ કરવાનો છે. આવું બધું ક્યાંય તમને સ્કૂલ કોલેજ કે ક્યાંય ભણવામાં નહીં આવે. એ આપણે આવી રીતે આપણા લોકોને સમજાવશું તો જ ખબર પડશે. તો આ તમામ ઉપરની હકીકત જોઈ એ તર્ક કરો, તમે સવાલ કરજો અને તમને ખુદ નક્કી કરજો. હું કહું એટલે નહીં કે આ હિન્દુ ધર્મ છે કે બ્રાહ્મણ ધર્મ છે. અને ખરેખર આપણી પાસે બે રસ્તા છે. એક આપણા પૂર્વજોએ બતાવેલો રસ્તો કે જેમાં આપણને સ્વમાન મળે, સ્વાભિમાન મળે, માનવતા મળે, સમાનતા મળે, અને આપણે શાસક બનીએ. અને બીજો રસ્તો છે કે ઈશ્વર અને ધર્મના નામે જે બ્રાહ્મણ પંડિતોએ આપણને શુદ્રવર્ણના અધિકાર વંચિત ગુલામ બનાવ્યા, આપણે એમની વાત માનવી જોઈએ કે આપણા બાપ દાદાની વાત માનવી જોઈએ, એ નક્કી કરવાનું. આ જે ફોટા છે તમારી સામે, આ બધાના આધાર પુરાવા સાથે છે. તો ગૌતમ બુદ્ધ છે, જ્યોતિબા ફૂલે, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર, નારાયણ ગુરુ, બિરસા મુંડા, સંત કબીર, પેરારામા સ્વામી, છત્રપતિ શાહુજી મહારાજ, માતા સાવિત્રીબાઈ, માતા રમાબાઈ, માતા ઝલકારીબાઈ, માતા ફૂલન દેવી, મહાન સમ્રાટ અશોક, લલયસિંહ યાદવ, માનની કાશીરામ સાહેબ, છત્રપતિ શિવાજી મહારાજ, રાણી અવંતીબાઈ લોધી, રામ સ્વરૂપ વર્મા, જગદેવ પ્રસાદ કુશવાહા, ડોક્ટર રામ મનોહર લોહિયા, આ બધા આપણા પૂર્વજો છે અને એના આધાર પુરાવા મળે છે. આપણે એમને બતાવેલા માર્ગ ઉપર ચાલવું જોઈએ કે બ્રાહ્મણોના પૂર્વજોએ બતાવેલા માર્ગ ઉપર ચાલવું જોઈએ, એ આપણે નક્કી કરવું જોઈએ. વામન મેશ્રામનો એક સરસ મજાનો વિડીયો છે કે તમે તમારા બાપ દાદાને બાપ દાદા માનવો કે બ્રાહ્મણોના બાપ દાદાને બાપ. વામન મેશ્રામ કીધું કે બાપ તો એક રાખવો જોઈએ કે, તો આપણા આદર્શ કોણ હોવો જોઈએ, આપણા બાપ દાદા કે બ્રાહ્મણોના બાપ દાદા? એ તમે મિત્રો ખુદ નક્કી કરજો. અને આ તમામ કસોટી જોઈ, એ કસોટી ટેસ્ટ તમે લીધો, તો એ ટેસ્ટ લીધા પછી તમે ખુદ નક્કી કરજો કે હિન્દુ ધર્મ એ હિન્દુ ધર્મ છે કે ફક્ત બ્રાહ્મણોના ફાયદા માટે બ્રાહ્મણ ધર્મ છે, એ તમે નક્કી કરજો. કાર્યક્રમ વધારે નહીં લંબાવતા તમામ મિત્રોને વિનંતી કે આજે આપણી ચેનલ છે ને ઝલકારી ટીવી, એને તમામ મિત્રોને શેર કરજો અને એને સબસ્ક્રાઇબ કરજો. અને તમારા જે વોટ્સએપ ગ્રુપ છે એની અંદર આ વિડીયો મૂકજો તમારે, અને એ બધા મિત્રોને કહેજો કે આપણી આ જે ચેનલ છે ને ઝલકારી ટીવી, એને સબસ્ક્રાઇબ કરે. ઝલકારી ટીવી ચેનલ ઉપર આવા 400 થી વધારે વિડીયો પડ્યા છે આપણા જે ઓબીસી, એસસી, એસટી, કોળી સમાજના ઉત્થાન અને હક અને અધિકાર માટેની બધી વાતો એમાં લખી છે, એમાં એ વિડીયો બનાવ્યા છે. આપણા જે વિદ્વાન વક્તાઓ એ પણ આવીને અંદર બોલે છે. તો આ તમે બધા ખુદ નક્કી કરજો મિત્રો. આજનો કાર્યક્રમ આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ. જય ભીમ, નમો બુદ્ધાય, જય સંવિધાન.